ભૂવા પડી તમારે શીખવી હું શીખવાડ દઉં ભાઈ. જે ના આવડતી હોય તો તારે ગમે તે ઉભા રહીને કહેજો. તમારે એક શબ્દ ખોટો પડે તો તમારું જુત્તું મારું મોટું. એક જ વાત કરવાની, તાર કુટુંબમાં રાગ નહીં. આખી જગતમાં ડુંગુમેલો સોય રાગ નહીં. અને આ મુદ્દો કોઈ દાડો કોઈ ભૂવાનો ખોટો નહીં પડે. તારે કહેવાનું ગમે તે કોઈ પૂછવા હો. બીજો મુદ્દો એવું કહેવાનું કે ભાઈ તારા ખેતરમાં ઊંચાળ પોણીની કુંડી હે. કારણ કે ખેતરમાં ઊંચાળ પોણીની કુંડી હોય તો જ નેચાળ આવે. નેચાળ કુંડી હોય તો ઊંચાળ પોણી જાય નહીં. એટલે એને કહેવાનું ભાઈ તારા ખેતરના ખૂણ જ કુંડી હોય અને ઊંચાળ જ કુંડી હોય. એને એવું કહેવાનું તાર કુંડી ભાજી જેલી હે ભાઈ. એટલે પેલો કે હા. ખેડૂતનો પાવડો ઢીલો થાય ને કુંડી ઉપર ટીચર બીજું તો કોઈ હોય ના. કુંડી કોઈ દાડો હાજી ના હોય. કોઈ દાડો હાજી હોય નહીં. કે શેતરના શેઢા ભાઈ 3 લેબડા વીઘો હોય તો 7 લેબડા તો હોય. આ બધું હું ચહેર નહીં દોડતી કે ભાઈ ગરથાર નો વખો અલ્યા ડોહા આખી જિંદગી હોય મરી ગયા મજા બનાવી ગયા. હાથ ગરથાર નો વખો ને આવ્યો તો નખો જ ના વળી ગયો. આજના ગરથારમાં પહેરી ગયું. કોઈ દાડો કોઈને માતા કોઈને વળગતી નહીં. કોઈને કહેતું હોય મને માતા વળગી તો કોઈની વળગી નહીં, કોઈ દર વળગશે નહીં. વળગ તમારી જીભ. તમે કહેતા હોય કે માં જો સાચી હોય ને તો કાલ અમારા ભાઈનું પૂરું કરી દેજે. અને પૂરું ના થાય તો એના ઘરનું પાણી નહીં પીવું. 4 દાડા ચીડ કે ભાભી ચા બનાવો હમણાંથી પીધી નહીં. એ વળગ. તમે દેરો કોઈને વળગતો નહીં. કારણ કે અમારું તો સારું કરવાનું કહો. અને સારું કરે એ જ માતા. ભાઈ જુદા પાડે ને બહુ જ ના કહેવાય. હું ચહેર એવું કહું. કુટુંબમાં વિખવાદ કરીને ઘેર જતો રહે બહુ જ ના કહેવાય. પણ ઘેર જ્યાં જેડે ઊંઘ ના આવે ને કે સાલું કુટુંબ ભેગું નહીં થાય તો મજા નહીં આવે. અને એ કદાચ હાજર હોય કે ના હોય પણ કગરતો હોય કે કાળકા ચહેર એક થાળીમાં જમું એવું ભાવ પેદા કર. એ ભાવનાથી જેને કોમ કર્યો હોય એને જશ જ મળે. બાકી આ જગતમાં કશું મળતું નથી. કોઈ મેલાવું નાયણ મેહર ને માતા ધૂણતી છું. ભીખાની જીબોની ચહેર મેરડી ધૂણતી છું. આ પટેલના હજુ ચિયો દીવો હું હ એ ખબર નહીં. પણ મેં એમ કીધું હતું કે આટલો દેરો સાચો હોય તો આટલું કમાઈ આલે ને આટલી વેળા તારી હવળી આવી જાય. અને શૈલેષભાઈ પટેલ કદાચ કાળી ગળીનો દોરો બાંધવાનો વેત નહીં પણ તું નેકળે ને તારા એકય ઓગળીની જગ્યા ખાલી ના હોય ને ગળામાં ધરાઈને હોનું પહેર્યું કાળ કદાચ કોક એમ કે પૈસા છે એવું લાગે તો આ દેરો સાચો ને કે આ દેરોને કશું કરવાનું નહીં. એ દીવા કોઈ કોમના નથી. કોઈ તો મેં ચેલેન્જ તેમ કીધું હતું કે શૈલેષભાઈ પટેલ દાડો ઉગ અને કદાચ વાવાઝોડાને તો હું નહીં રોકું કારણ કે આબાનું. પણ વરસાદનું જો ફોરું એ પડવાનું તો મારું નામ છે. અને આપણે થેકલું મારી નાવ ફેરો તો ભીખાની માતા નાખ્યો. તે આખી જગત જોવો ભાઈ પડ્યું હોય મને કયો. રોમ તો જગતમાં જતો નહીં રહ્યો. હાજર જ છે આપણો મન નાહી ગયો. તમારી પથારીની જે ખબર હોય તમારી પથારી ફેવર. આ જગતમાં છો દુશ્મન હોદવા જવાના નહીં ભાઈ. કો તો ભાઈ મારે, કો તો ભાઈબંધ મારે, અને કો તો તારા તો ભાઈ તારા, કો તો ભાઈબંધ તારા પાછું. પણ ઓળખોણ પડવી જો કે આપણા માટે હું ભાવ હોય. ઘણા અસકા કરવાના મેળ જ ના આવે. એવું અસકાથી જ મોન. આપણે કે બાપા બેસી જાય આમ તારું હા બે જા લે એઠું બેસ તરત બેસી જાય. પણ જેને જે ભાષામાં સમજણ પડતી હોય એ જ ભાષા વપરાય. કે જેની જગતમાં ઓળખોણ નહીં ને ભીખા બુવાની ચહેરની ઓળખોણ પડી જાય. જો કદાચ જગતની ઓળખોણ ના પડું તો હું રબારીની માતા નાખતો તો મારા ચહેર મેળવીને રોમ રોમ કરવા નફામાં આવી ગયો. આ લખાઈ ગયો હું ચહેર કહેતી હું તો ભાઈ આ ભાઈને હું પૂછ મને સમજણ ઓછી પડે. 80,000 રૂપિયા બેંગ્લોરથી હૈદરાબાદથી લઈને રાજસ્થાન આવ્યા. 3 વહીવટ બાકી હતા એ પત્યા. 7,000 રૂપિયા કના બાકી મારો રોમદો ખીચામાં ગણો તો પણ આપણા જોડે ગણો તો 80,000નું પ્લાનિંગ આપણો જે દર હેડ્યા રાજસ્થાન જવા એ દાડાનું કાંઈ 80,000 લઈને જવું તો ઘેર જઈને આવું એટલે આપણી વાત પતી જાય. અમો
50,000 રૂપિયા એક ભાઈને ઇમરજન્સી હાલવા જરૂરી હતા, બરાબર ને? જે આપણે મોમાજીનું મંદિર છે એના બાજુવાળું ઘરે હું નારાયણ મેહોને માતા કદાચ તમને યાદ ના આવે તો ઓલ ઓવર વર્લ્ડના ડેટા હું રાખવાવાળી માતા સેટિંગ 80નું કરવાનું તો ના થયું, 65નું જ થયું. હું નારાયણ મેહોને માતા જે બોલું એ મારો શેરજી કમ્પ્લીટ તોલી ના લો ભાઈ. હું 14 રાજ્ય દોડું, ખાલી ગુજરાત નહીં દોડતી મેલા. અને મને સંજય બધી ભાષાઓ આવડે. ગોગા મહારાજના ભુવાજી દોડતા હોય, ફોરેનથી કોઈ દર્શન કરવા આવો કોઈ, એટલે ભુવાજી તો દોડીને એમ કે એ ભાઈ હું ગો આવ્યો, અને પેલો તરત પાછો વળી જાય. કારણ કે એને ગોમાં જ ખબર ગો એટલે પાછું જવું. એને બીજી સમજણ ના પડે કે પાછું જવાનું કીધું, એ પજે લાગવા ના આવે. એ તો એને કહેવું પડે, આઈ એમ કમિંગ ફ્રોમ સ્નેક, વોટ ઇઝ યોર ક્વેશ્ચન, પ્લીઝ ગીવ મી, સિટ ડાઉન. તાળો મેળ પડો. એટલે થમ્સઅપ બહુ નહીં, ટીવાય બીએ કર્યા પછી બહુ થયો. સાયન્સની ખબર, કેમિકલના પ્રયોગોની ખબર. હે, જો તમારા આંખમાંથી કંકુ જ ગરતું હોય તો હું તો એમ કહું કે ધૂણવા જ ના જવાનું, જો બીજું કોમ જ ના કરે, પેકિંગ કરી કે બજારમાં બીજું હું કરવું. ભલે ને હજુ 2000નું તો વેચાય ને, અને દુનિયા 100 રૂપિયા વેચતી હોય તો આપણે 30 રૂપિયા. આપણે તો કોઈ મટીરિયલ વાપરવાનું જ નહીં ને. પણ દેવ ખેલ ના કરે, દેવના ખેલ ના હોય, દેવના તો આમ દેખાય એવા પરચા હોય, અને તમારું મન ઠરી જાય ને કોને માતા કહેવાય, એ પકડી પડાય, બાકી પકડાય નહીં ભાઈ. તો તારા ત્રણે કોમ થઈ જશે. હું નારાયણ મેહોની માતા બોલું. બીજા નંબરમાં શૈલેષભાઈ, સમય તો હારો ને ખોટો દરેકનો આવશે ભાઈ. આ ભુવાજીને નહીં મેં ચોલ્લો કર્યો, નથી મેં પિયાલો આવ્યો. કારણ કે મારી ચહેરાની સિસ્ટમમાં કે જો સુધી પ્રમાણ ના પાડું તો સુધી કોઈ તિલક નહીં કરતું. સૈનિકની ભરતી થઈ જાય, સૈનિક કોઈ કામમાં ના આવે તો ભરતી કરીને કરવાનું હું. સૈનિક એવો હોવો જોઈએ કે ભીખા ભુવાની ચહેરો શીખવાડેલો હોય, એનો ધૂણાયેલો હોય તો બરોબર એક હોવું જોઈએ. અને એને એમ કહે કે 1 મેન આર્મી, એક હોય તો આખી આર્મી બરોબર. અને એવા આપણો સિસ્ટમમાં 365 બનાવાય. પછી જય માતાજી, રોજ એક રમે હું લેતો જવું. કોઈ ભુવાજી લે ભાઈ, સેવક ગમે તે હોય, ભુવાજીને એવું કે પૈસા લઈને આવજો. અમારા સેવક કે ભુવાજી તિજોરીની ચાવી જડતી નહીં, પૈસા તો છે પણ પૈસા તમે લઈને આવજો. અને તોય એ તત્પરતા હોય એ ભીખા ભુવાની અને ચેહરની ગેરંટી. લેવા માટે આખી જગત આવે, હાલવા વાળા બહુ ઓછા હોય. અને હું ચેહર 2 વસ્તુમાં મોનું, લેવામાં મોનું ને હાલવામાં મોનું. આ ભાઈ ચૌધરી તારા જાતે એવું કહેતા હતા કે કોઈ ભુવન પગે ના લગાય, કોઈ ભુવન પગે ના લગાય. એસટીમાં ડ્રાઈવર, બરાબર, એમના ઘેરથી બીમાર પડ્યો, આ ભાઈનો લગ્ન હતો. એટલે આ ભાઈના પપ્પા એવું કહેતા હતા કે માતાજી ખાલી લગ્ન પતી દઈને તો સુધી કોઈ ના થાય એવા આશીર્વાદ આલો. કીધું ચમ પછી નહીં રાખવી મને, પછી મરી જાય તો વધુ નહીં કે ના માં અવસર પતી જાય ને તો સુધી કોઈ ના થાય. કારણ કે પરિસ્થિતિ એવી હતી ને કે દાળ હું ચહેરા એમ બોલી હતી કે મરવાની હજુ બહુ વાર, જો લખવું હોય લખી લેજે, જો કદાચ 10 વર્ષ સુધી કોઈ મારી જાય ને તો મને માતા નાખ્યા. હજુ ગુણ બેઠી ને તો એ દાળ આખી દુનિયા એમ કહેતી હતી કે હવે ચોખ્ખો કરો. અને મારી ભીખા ભુવાની ચહેરની મરજી હોય ને દેવ દુઃખ હોય અને ચોખા કરેલા ઉભા ના કરું તો મારું નામ મટા, પણ દેવ દુઃખથી મટા. બાકી ભીખાભાઈ ભુવાજીના પપ્પા મરી ગયા, જો જાદુ મંત્ર ને વિદ્યા આવડતી હોય તો એમને ના ઉભા રાખો. હા, તો મારા બાપને હું લે જવા દઉં. પણ એ વસ્તુ અલગ છે ભાઈ, મરવાનું દરેકને, તમારા ને મારા બધાને જવાનું. અને ચંદનનો લાકડો ભાગ્યે જ ભાગમાં આવું. અને હવે તો ગેસ થઈ ગયા, ગાલ્યા નહીં કે કાઢ્યા નહીં, કોઈ જોવાય નહીં દેતું હળજ્યા કે ના હળજ્યા.
આ ભવના મેના વરહ ભાઈ ધરાવાના ધાવણ ના ઉઠ્યું. એટલે કોઈનું ખરાબ થાય અને રાજી થાય એના કળિયુગનો રાક્ષસ કહેવાય. રાક્ષસ તો જતા નહીં રે પાછા, અત્યારે હાલ આયા તો છું પરચાધારી પીર જતા રહી તો આ ધરતીનું થાય. પણ કોકનું બગડતું હોય ને પોતાનું બગડતું પડી મેલી એનું સુધારવા જાય એ ભગવાન. ભગવાન જો શોધવાની જરૂર નથી કોઈ. ભગવાન થવા માટે તો વેધાવું પડે. આ બધા ભૂવા એવું કહેતા હોય કે બે બંટીનો 2 બુરો આલ્યો, એટલે 2 બુરો નહીં, 12 મહિને થાક ઉતરે એટલો માલ ફાપ્યો ભૂવાજી. અનાદે એટલું વાપર્યું, પૈસો એટલો વાપર્યો, પબ્લિકને મજા એટલી લીધી. તો જે ખર્ચો કરે એને જ પરચો હોય ભાઈ. ખર્ચાવાના પરચાય તો સમજે નહીં કોઈ. હવે ભૂવાને ધોણીને બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. હવે કોઈને એવું ના કહેવાય તારા નેવાનું પુનઃ સેવ થાય ભાઈ, કારણ કે ઘર ધણી કે મારે તો ડાબુ હો માતાજી. હવે નેવો જતો રહે એમ કેવું પડે તારા બંબાની પુનઃ સેવ થાય. બંબુ એક જ બાજુ પડે એટલે બંબાની પુનઃ એવું થાય ભાઈ. પણ ભાદરવી પૂનમ એટલે અંબાની. અને જગતની આદ્ય શક્તિ છે. આજ એક બાજુ એનો મેળો અને એક બાજુ સુગરના પટેલો કાળકાનો મેળો. આ સંજોગ મેળવવા બહુ કાઠા છે. સમયના વેળા તો હવની આવન જાય ભાઈ. પણ પેલી બુન એવું કહે કે માતાજી મારો ભોણીનું અવસર થઈ જાય ને વિદેશ મોકલવાનો ભાવ હોય, આ 2 કોમ થઈ જાય એવું બેઠા બેઠા હું કગરું. તો શૈલેષભાઈ પટેલ તારો અવસર ઉજવજો ભીખાની માતા બોલો. અને ના ભી બોલે ના ઓળખું તો મારું નારાયણ મેહરની માતાનું ધોળવું દેખાડ તો હું ભીખાની ચહેર નાખ્યો. બપોરે 3 વાગે ફોન આવ્યો, હું નારાયણ મેહરની માતા બોલું. જેટલા વાગે હું થયું હોય ખબર ના પડે તો મારું ધોળવું દેખાડ. તો આ બોનને તો બુવાજીને કીધું નહીં, કારણ કે આ એવા સીધા હાથી પર ચડાવી દીધા. એથી સીધા હોય ઉતારે, એથી ઉતારે વાહમાં લઈ ગયા, એથી ડાયરેક્ટ હોય. પણ જાઉં નાની મેહર ને માતા એવું કહું કે કદાચ વેળા ના હોય એનો હંગાત કરવાની મને એડ હોય. જે દાડે ઇન્કમ ટેક્સ એમ કહેતું હતું કે આટલા પૈસા ભરવા પડશે, 18 લાખ ભરાવાના મેળ આવશે નહીં. હું ચહેર એમ બોલે કે ભાઈ આજ પછી કશું થાય જ નહીં, 1800 રૂપિયા ભરવા નહીં પડે. હું થાય મારો રોમ જોવા. હજુ કોઈ નોટિસ આવી નહીં ને હળંગ 7 નોટિસો 7 નોટિસો આવી. તો આ બુન નહીં જે કોર્ટમાં નહીં વકીલ ના મળી અને ઘેર જવાબ આવો કે તમે કેસ જીતી જાઓ, તમારા પૈસા નથી ભરવા. એ આ કળિયુગમાં સત્યુગ બતાવે ભીખાની છે. અને એટલે જ આ લોક ચાહના હા ભાઈ, એક ગોડું નહીં અમારું. 50 વર્ષે પેપડીનો કોણ ખરી પડવું પડ્યું. અને હું માતા એમ બોલી કે કદાચ 60 વર્ષની ઉંમર થઈ ગઈ જગત એમ કે સંતાન ના થાય અને 60 વર્ષે જો કેળમાં દીકરો તેડી ના લાવ તો મારું માતાનું ઓમની મામી. તો ઓમની ઉંમર આ તો મામીની કેટલી હશે? તો હું શિવજીની ભક્તોણી હું બોલું. મારો શિવજી સદાય મારા ચહેરના બોલેલા બોલ કોઈ દાડો પથરા પટકાવા દીધા નહીં અને કોઈ દાડો પટકાવ્યો નહીં. શૈલેષભાઈ પટેલ હું નારાયણ મેહરની માતા ધોણતી હું. આ તારી કાળકા 14 હોળનું વેણ આલો, ચપટી ભરી નહીં, હજુ હાથમાં કણ ચાલ્યા નહીં. અને 14 હોળનું વેણ આલો તો બુવાજી દાડો ઉગશે એટલે દેરું પિયાલો માગશે, ચોલ્લો માગશે. અને ભુવોજી ચંશાત્રી છે નક્કી નહીં. આ તો વાત છે. કોગળા કરે દવ ના બોલે, લાઈ બંબો લાવવો પડો તાણા જ બોલ હોય ભાઈ. એમ તિયાર લાઈ બંબો મેલ્યો હો, કોગળા નહીં કરે. અને કોગળે દઉં જગતના ઓલવાણે ના ઓલવાણે પણ હું ચહેર ઓલવી રહ્યો. આ 14 ઓળ ભગવાન લખી લે, મારા ચહેર મેરડીના ભગવાન લખી લે, હું નારાયણ મેહરની માતા લખી લો. કદાચ એક વાર દેરું તોડશે, મને ખબર ઓછી પડે.
ના તોડતી ના જેવા ભગવાન એને એકવાર તોડશે એવું કઈ ન ચાલો. એને જેટલા ગણાય રોમ જોડે તો 18 દેખાય. એને જેટલા ગણાય એ જોડે લે દળ મારી ચહેરાની ચપટી કોદળ મારા રોમની લૂંટતી નહીં, કોદળ લૂંટશે નહીં. આખું પાછું થાય એક જાલેરી હુआ કટેવો હતો. આ જાય એવી નહીં. મારી દોડવાની સિસ્ટમ મોદી હે કારણ કે મને ખબર હે દૂરથી દોડીએ ફેફસો જતો રહી, મકોડા ગહી જઈ, મરી જઈએ કોઈ રાવણા ના હોય. નાનબા મરી જાય તો કોઈ રાવણા નહીં આવી મને ખબર. એટલે એવું જોરથી દોડવાની કોઈ જરૂર નહીં. શરીર હચવાય ને બોલેલા બોલ લખાઈ જાય એ મહત્વનું. હોળ હોય તો મને ખબર ઓછી પડે. કોઈ દુનિયાના દેવની જે રીત હોય, જગત એમ કે મેરડી એટલે દારૂ માગ, હું ના પાડું. મેરડીએ દારૂ પીધું તો એ વસ્તુ 100% સાચી, પણ એ તો જન કલ્યાણ માટે પીધું હતું. રાક્ષસનું વધ કરવા માટે પીધું હતું. ગાયના કરકમાં પી ગયું એ 9 દુર્ગાએ મેલ ઉતારી મેરડી બનાવી. એટલે એને મારવા માટે એને દારૂ પીધું હતું. દારૂ પીધા પછી કોઈ વાસ ના આવે અને રાક્ષસી વૃત્તિ પેદા થાય, માનવતા મરી પરવાડે તાણે તમે કોઈકનું મર્ડર કરી. એટલે મેરડીને મર્ડર કરવું હોય દારૂ પીવો પડે. પછી માણસોની વાત તો સાઈડમાં એટલે મેરડીને મર્ડર કરવાનું હતું પેલાનું, એટલે દારૂ પીધો હતો. દારૂ ઘણા લોકો એવું કહેતા હોય કે અમે શિવના ભગત છીએ એટલે ગોજો પીએ. કોઈ વાંધો નહીં, તમે શિવના જો સાચા ભગત તો ગોજો 1 વાર નહીં 4 વાર પીવો. પણ મહાદેવજીને ઝેર પીધું તો 1 વાર પીધું એટલે તો નીલકંઠ કહેવાનું. તો 1 વાર પીને ખબર પડે. મહાદેવજીનું નામ બદનામ કરેવાનું, હવા દાપડો થઈને બાપાનું નામ જોડી બિહારવું. હા, એ મહાદેવજીએ કોઈ દાડે એમ કીધું જ નહીં કે તમે આ પીજો. કોઈ તો શૈલેષભાઈ હોળ બની ગયા હોય. રાજા કરણનો તો હવે હાથમાં આવે એમ નહીં બાપુ. ભૂવા થાચી લોટ થઈ હતી તાણ ગાયક કલાકારો કે એ અમે દેરું આવશે રાજા કરણની વેળાથી. હું આવો બાપા આટકો ભેગો થઈ ગયો. કરણની વેળા તો કારણ તો રાતે ઉઈ જાય, સવાર વહેલો ઉઠન પડતી. પણ આ તો આશી રાતના જાગીએ હા વેળા થાય આપણો. પણ જે બન્યું હોય કુદરત જે કઈ છે એનું કારણ છે. જો કોઈ એવું કહેતું હોય, ઘણા ડોહા તરાલ કહેતા હોય કે વહેલા ઉઠો વહેલા, અને વહેલા ઉઠશો તો લક્ષ્મી પ્રાપ્ત થશે. નકર થાય નહીં. આ મારા મગજમાં બેસતું નહીં. આ દુનિયાની અંદર 2 માણસો સૌથી વધારે વહેલા ઉઠો, એક પેપર વાળો ને બીજો દૂધ વાળો. મને બતાવો છો પૈસો વાળો. પેપર વાળો સૌથી વહેલો ઉઠે અને દૂધનો ધંધો કરતો હોય સૌથી વહેલો ઉઠો. આ 2 દોડ જ કરે. કોઈ પૈસા વાળો થયો એવું મેં નહીં જોયું. કારણ કે 1000 લીટરનો ફાયદો થયો અને 500 લીટર બગડી ગયું. હતા તો ના તો પાછું એનું દઈ કરે આ કરે ના કરે. પણ વળખો પણ જો તમારો સલાહકાર સાચો મળી જાય તો સાહેબ બગડેલું એ સુધરી જાય. એક મહિના તો આવો પ્રોગ્રામ હતો. કોઈ 100 લીટર દૂધ લાવ્યો તો ગયો, દૂધ પાક બનાવી, ફ્રૂટ સલાડ બનાવી પબ્લિકને પૈયું. અમે એક બળતણ હતું, આ ખીચામાં લેબુ ગાલીને આવ્યું. આગા પાછા લેબુ કાપતા કરવા નેચોઈને નીકળી ગયું. હવે ગોમડું હોય એટલે રાતે તો દૂધ મળે ના. પેલા ભાઈએ જઈને જોયું ત્યાં દૂધ બગડી ગયું, ફાટી ગયું. મારા જેવો જઈને ઉભો રહ્યો કે ચમ રોવું કે મારી માતાનો અવસર અને 100 લીટર દૂધ હું લાવ્યો તો મારે બનાવો તો દૂધ પાક ફ્રૂટ સલાડ, આ દૂધ બગડી ગયું. બીજો હોય તો એમ કે આ બગડેલું કોઈ કામમાં ના ઉકેડે નોખી દે ભાઈ. હવે પણ જો સલાહકાર સાચો મળી જાય ને મારા જેવો, આ મેં કરેલું. એટલે કીધું રોય ના લ્યા શું થયું કે દૂધ બગડી ગયું તે શું કરે મળશે જ કે ના લચ્છી બનાય. લચ્છી તો નહીં બગડી જાય ને. એટલે ગમે ત્યાંથી થોડું કાજુ ને બદામ લાવીને વાટીને નોખીને ખોટ નોખીને વગાડીને જવા દે કે હવે દૂધ પાક પાવ્યો હોય ને મારે લચ્છી પાવી છે. જો સલાહકાર સાચો હોય તો બગડેલું સુધરી જાય. અને જો સલાહકાર એવો મળો તો બધું હતરેલું હોય તો પૂરું કરી નાખે. અને કના જોડે બેહવું અને કની સલાહ લેવી આ જીવનમાં શીખવું જરૂરી. પોધડું ચાકડું રોડ ઉપર રખડતું હોય ને તો એની કોઈ વેલ્યુ નહીં પડે. એનું જો શિવલિંગ ઉપર જતું રહે તો તરત પૂજા ચાલુ થઈ જાય.
કે તમે કઈ જગ્યાએ બેઠા છો એની વેલ્યુ, આના જોડે બિહાઇન્ડ છો ઊભું રવાય. આ બે વસ્તુ આવડી જાય તો દુનિયામાં કોઈ તકલીફ જ નહીં. પણ લાલચવાના તો ઊભું જ નહીં રહું. 1000 રોકો લાખ મળશે, એમાં હજારે ગયા. પણ પછી માતાએ આવ્યું કે માં 1000 લઈ ગયું. અમે તો કીધું તું હાલ તે હાલે તું જોણું. કોઈ દેવ કોઈના ઘેર ગીરો નહીં. કોઈ બીજા નંબરમાં ભીખાભાઈ બુવાજી કે ગુજરાતના કોઈ પણ બુવાજી તમે બોલાવો ના તો તમારે જ્ઞાન નહીં આપો. બોલાવો છો તમે મગો છો તમે એ આવ્યો તો પણ કોઈ વળીના ઉપરથી લઈ ગયો. પણ અમે તો કહીએ દાવા બાવા ને બુવા અત્યારે જેના ઘેર આવ્યા ને એને ખબર પડી જાય કે આયા. કારણ કે ભાઈ બાવો અને બોમણ ઉઠા તોથી લાવો લાવો ને લાવો, અમારો ધંધો જ રહ્યો લાવો લાવો લાવો. પણ આ જે લાવો લાવો કર્યો બુવાજી એ આખા ગોમને વેચી હોમ, એના હગા વાલા સુધી વેચી હોમ. અને એ જેને ખાધ્યું છે એ એમ કહે કે કાળકા તારી જે થાય, અને કાળકાની જે થાય એટલે તમારી જે થઈ જાય. કોના પિયાલામાં ગોળ નથી કોઈ. કાળકાનો પિયાલો ગોળનો ગીનો બનાવવાનો, મેરડીનો પિયાલો બનાવવાનો તેલ અને જાર, જારના દોણા ચડાવવાના નહીં. લઈ છે ભાઈ એક લાવે લાવો. હું એવું સમજતો કે આખા જગતમાં હું એક જ પથરો હું, પણ આ ભ્રમ તૂટી ગયો. તો હું મણનો છું તો જગતમાં હોમણ ના છું. આ ભાઈને આપણે 3 વાર કહીએ ને તાણ તો અમે ગયા કાને કહો મને કહો હશે કે હજુ વાર હે ને થઈ જાય એ સિસ્ટમ. બીજા નંબરમાં સધી ગોળનો ઘીનો પિયાલો એનો સિકોતર વાણવટી સિકોતર માત્ર સિકોતરું નહીં બિહાર્યું. કાલકોબીમાં સિકોતરું બી નહીં બિહાર્યું. વાણવટી સિકોતર માતા બિહારી બરાબર. એનો ગોળનો ઘીનો પિયાલો. ગોગા મહારાજ બિહારે તો ગોગા મહારાજના હાકરનો ગાયના દૂધનો પિયાલો. આ પિયાલો હવે ભાઈ ભૂવો તો થઈ ગયો પણ પઢારવાના શું કરવાનું? પઢાર જુઓ ભૂવો. આ કાળકાને મંજૂર હોય તો ભુવાજી બોલો વેણ થાય કે વધાવો થાય. ગણજે ભાઈ હું ભણેલી માતા નહીં. આ વેણમાં મારા ચહેર મેરડીના રમ ગણવાનું મારે બનાવવાનું ન વધાવો કે વેણ ભાઈ તો 17-15મી ચહેરે નહીં આલ્યા એવું કાળકા કહે. 17-15મી આલ્યા નથી. હોળ હોય તો બડે મિયા તો બડે મિયા, છોટે મિયા તો સુભાન અલ્લાહ. તો બડે ભૈયા બુવાજી, છોટે ભૈયા પટેલ. અંગત એને 18ની પદવી આલો. સમય આવશે કે હું નારાયણ મેહોર ની માતા બોલું, એટલે પાછું બદલાવ બુવાજી એડવાન્સ બોલું. પણ આજ તો મારે જેના ઘેર હું હોઉં એને જ કહેવાય. કદાચ આ ભાઈને કહું તું 18 થાય કે મારે નહીં થાવ, મને લે કેવું પડે તમારે તો પાછા કજિયાનો ઘર મારો વરવાનો. એના કરતા આપણે 18 આ ભાઈ બુવાજી આ દેવ 12 મહિને બુવાજી 5 પગારથીઓ પટેલના ઘરના ઉપર ના ચડાવો તો મારું નામ બાપા તો હું ચહેર નાખ્યો. કારણ હું તો એડવાન્સ બોલવા વાળી માતા. હશે ને થશે ને, કોકને કર્યું છે ને કોકને કરાવ્યું છે, આ હું ધોળતી નહીં. એ મારું કામ નહીં. જેને આવું બધું કહેવાય નહીં ભાઈ. જેને બક્કલ પાડવું છે એમ કે તાર ભાઈને ના બોલાવતો, કારણ કે તો જ મેળ પડે ને. બીજું કોઈ આવે નહીં. ઘર ગણી કે બુવો કે કરી દે.
રબારી જેટલું આ દુનિયામાં કોઈ ડાયું જ નહીં. રબારીના ઘેર જો કોઈ બુવાય બાધા હાલી હોય અને બુવોજી એમ કે હું મંગળવારે તાર ઘેર આય અને આ ધણી હવારમાં લાકડી લઈને આખા વાહમાં ફરો કે બુવોજી મારે ઘેર આવવાને હો, તમે તો જતા નહીં બાપા. હું કોદા કાઢી જાય કયો ફરતો વેટાઈ જાય બોલમાં ચમ કઈ બક્કલ પડે અને ફંજી કૂટોણે બધોનો બક્કલ પડી જ ગયો. આ નક્કી છે. એટલે ભલે દુનિયા રબારીઓને ગોડા કહેતી પણ એના જેવું કોઈ ડાયા જ નહીં. અને કોઈ દાડો રબારીને બાધા આલીએ, અમે આલીએ છીએ ભાઈ. એને એમ કહીએ ને કે લાખે માતા નહીં છોડો, રબારી એમ કે 1.5 લાખ 25,000 નું સેટિંગ ના હોય પણ એમ જ કે 1.5 લાખ. જો ન્યાય કરવા બેસીએ ને એટલે દાગીના મેલે, આ મેલે ના મેલે, તમારી તાકાત છે કોઈ લઈ દો તમે. અને તમારા ઘેર તો પાઠ ઢાળવાનો તમને એમ કીધું કે લાખે માતા નહીં છોડો કે માતાજી એક કામ કરો 6 મહિના પાછું પાડી અત્યારે સેટિંગ નથી. રબારી 1000 ના હોય તો કે આજ જ આવવું હોય, બીજી વાત નહીં. એટલે 3 વખત તમને પહેરવણી આલે રબારી. એટલે ડાયા હાર્યા જ આ તારા દેવના પિયાલ આપો. આઠમના દાડે કોઈ ગોમની માતાને તમારે જે થતું હોય, આઠમના દાડે કાળકા માતાનો ખોખડીની થાળી, એક નારિયો અને એની ચૂંદડી બદલવા. આઠમના દાડે એનું એ મેરડીનું, એનું એ સધીનું, એનું એ સિકોતરનું. નમના દાળ ગોગા મહારાજનું ખોખડીની થાળી અને ચંદરો એનો બદલવા. મને તો અમુક બાબતો ઝેર ચડાવ પણ મારું કોઈ હોબળે એવું નહીં. કોઈ પહેલાથી હેડ્યું આવ્યું લેડીઝ ફર્સ્ટ. એટલે માતાઓમાં એરિયા છે લેડીઝ ફર્સ્ટ. પહેલી માતાઓ જમું પછી ગોગો બાપુ હોય, બીજા બાપુ હોય પછી. એટલે પહેલી લેડીઝ પહેલાથી હેડ્યું આવ્યું, આપણે નવું નહીં કર્યું. તો નિબંધો લખવાણે અશોકભાઈ બધા મા વિશે લખવાણે, કોઈ બાપ વિશે નિબંધ કોઈ નહીં લખ્યો. તો હવારોથી જોડીને ઝંડો લઈને તો હાર્યા નીકળ્યું. હા, કોઈનું સારું કરીએ, ખોટું કરીએ, અવળું કરીએ, હવળું કરીએ, ગાળો ખાઈએ, જે કોઈ કરીએ કમાઈને લાવીએ ઘેર આવતા હોય દરવાજો ઉભા કે હનુમાનના ગોળો હેડ્યો ખાલી ખાલી આવ્યો લાગે. એ આખી જગત ડોળીને ઘેર આવ્યો પણ ઉમરો ના ચડી શકે, કારણ કે જીભથી મોટું કોઈ હથિયાર નહીં. અને જેના ઘરમાં સ્ત્રી સારી હોય, જેનો ગુણવાન સ્ત્રી કહેવાય, એ ભલે પતિ કશું લઈને ના આવ્યો ને ખાલી એટલું કે ને થાકેલા લાગો નહીં, સાહેબીનો થાક ઉતરી જાય. એક ખાલી પાણીનો ગ્લાસ અને હસતું મોઢું હોય ને, 33 કરોડ દેવાનો દુઃખ હોય ને તો એને ભૂલી જાય એક વખત. કોઈ દુઃખ જ નહીં કે આપણે. પણ ઉમરો ચડતા ચડતા તો કે હનુમાનના ગોળે હવાનો જોતો અમારે કરોડો લાવ્યો ને તો થેલો છૂટો જ ન કે હું આ લાવીને એવું કરવાનું. એટલે પૈસાની વેલ્યુ નહીં, દરેકના માણસની પોતાની આબરૂની વેલ્યુ. હાથ કપાઈ જાય તો એ માણસ જીવ, પગ કપાઈ જાય તો એ માણસ જીવ, પણ નાક કપાઈ જાય ને જીવી નહીં. નાક કપાઈ જાય ને એનું કોઈ જીવન કોઈ કોમનું નહીં. બીજા નંબરમાં જો કદાચ પત્ની એમ કહે ને કે થાકેલા લાગો લેવો પાણી પીવો, બીજું બધું જે છે દેખા જાય, તો એ ધણી એમ કે પેલી સાડી ઇન્ટરલોક કરવા મૂકી આવ્યા હતા, એ લઈ આવ્યા. સાયકલ હોય ને સાહેબ, તો સાયકલ પર બિહારીની સાડી લેવા લઈને જાય. એ આ એક પાલા પાણીમાં આટલો પાવર હ તો ગુનો કજિયો છે એમ કરું મને તો એ જ ખબર નહીં પડતી. હવે તે હારા મારું ટોનિક એના જોડે ખાલી થોડું અહીં જવાનું ને એક ગ્લાસ પાણી આપી દેવાનું, કોઈ તકલીફ ખરી? અને એ માગી નાથી ડબલ મળે. ભાઈ તો બધું છે દિલ્હી લઈ જાય સાયકલ ઉપર. પણ રાગવાના જગતમાં કોઈ નહીં બોલે. એટલે શૈલેષભાઈ પટેલ, હું નારાયણ મેહોરની માતા એવું બોલું, કાચ જેવા ભેળા બેઠા હોય ને એવા ભેળા રસો કદાચ બીજાની તાકાત નહીં તમારો ઓગળી ગાલી જાય. કારણ કે થોરિયાની દિવાલ હોય તો ગમે તે પાટું મેલીને તોડી નાખશે, પરંતુ સેહાની હશે ને તો કોઈની તાકાત નહીં કોઈ. એટલે આજ સેહાની થઈ જઈએ એ ભાવ જાળવી રાખજો તો કોઈની તાકાત નહીં તમારી દિવાલ તોડો. જીવન સારું રાખવું હોય
અને શરીર સારું રાખવું હોય બે કામ કરો. શરીર સારું રાખવું હોય તો કમ ખાવું, અને જીવન સારું રાખવું હોય તો ગમ ખાવું. આ બે કાઠું કોઈનાથી થાય નહીં. ગોધી બાપુજી કહેતા હતા ને એ પાછું મારા મગજમાં નહીં બેતું કે એક ગાલે લાફો મારે બીજો તૈયાર રાખવો. એ આ જમાનો નહીં. અમને કે મોઢામાં હોય બધા પડી જાય. મારીએ ના તો કોઈ નહીં, પણ જાલી તો હકીએ ને, જાળવું પડે. કાલ ના ધરાય. એમાં એ જમાનો જતો રહ્યો. દહકાનો જમાનો, પંજાનો, પાયલીનો, રૂપિયાનો જમાનો જતો રહ્યો. હવે લાખની કિંમત રહી નહીં. અત્યારે છોકરો કે મારા જોડે લાખ પડે. પેલા ગામમાં ગાડું લાવતા ને તો વસ્તી વધાવા આવતી. અત્યારે ઓડીને BMW લાવતી, એમાં શું થઈ ગયું? લાવો બુદ્ધિશાળી ગામડા ના ભલે પબ્લિક કહેતી શહેરના ડાયરે વાતમાં દમ નહીં. ગામડું કરે કોઈ ના કરે. વર્ષે મારા અમુક ટાઈમે મજાક કરવાની ટેવ નહીં, કદી જશે નહીં. આમાં આવી જશે લાકડા તો બધી જાય નહીં. શહેરમાં ભય રહેતો હતો એટલે બાપાને એમ થયું કે આ છોકરો લઈને ઘેર નહીં આવે, ગામડામાં નહીં આવે તો કાકાને નહીં ઓળખે, કાકીને નહીં ઓળખે, ભાઈને નહીં ઓળખે, ભાભીને નહીં ઓળખે, દાદાને નહીં ઓળખે, દાદીને નહીં ઓળખે. એટલે દાદાને ટેન્શન આવ્યું કે સાલું ઘેર નહીં આવતો અને ઘેર બોલાવો કે બેટા આ વખત વેકેશનમાં તું બાળકો લઈને ઘેર આવે. એટલે ભાઈને એવી ઈચ્છા હતી કે આપણે કોઈ છોકરાનું ગામડું બતાવ્યું નહીં, પણ આ વેકેશનમાં જઈએ. હવે શહેરનો છોકરો કેટબરી ખાઈ. હવે પેલાને ટેન્શન કે સાલું ગામડામાં કેટબરી મળશે નહીં, છોકરો રહ્યા. અને અને જેટલા દિવસ રવાનું હતું એટલા દાડાનું પેકિંગ કરાવી દીધું કેટબરી. આખા દાડામાં એક છોકરો 5 કેટબરી ખાય, મહિનો રહેવાનું તો આટલી લઈ દઈએ. આરે ગામડા આવ્યો એટલે ઘેર ભેંસ વીવાણી હતી. એટલે ડોશીમાં બોલે કે હા આપણો છોકરો ઘેર આવો નહીં કેવું તો કે અમને બળી કોઈ દર નહીં ખાધી હોય ને, કે એમને બળી જોઈ જ નહીં ને હું ખાઈ. તો કે આપણો ભેંસ વીવાણી તો બળી બનાવો. એટલે ડોશીમાં આનંદ આવ્યો કે છોકરો બળી ખાઈ તો ઓછો મજબૂત રહી. એટલે માજીની બળી બનાવી. બળી તો વાટકામાં જ આલવી પડે. તો છોકરો ઘેર આવ્યો એટલે થોડી વાર આગો પાછો તો એક છોકરું કેટબરી લઈને બેઠું હતું. ડોશીમાં વાટકામાં કાઢીને આ બળી આલી. છોકરો જાણવું હોય પ્રશ્ન બહુ કરે કે બા આ શું છે? એટલે ડોહો બેસી રહ્યા હતા. ડોહાને ખબર પડી કે ડોશી છેતરા બોલી નહીં એક. અને ડોહાએ પૂછ્યું કે બેટા તારા હાથમાં શું છે? કે આ કેટબરી હે. તો કે બેટા આ ભેંસ બરી હે. પેલું પેકિંગ મોહના લૂજ હે અને તારા હાથમાં કેટબરી હે ને ભેંસ બરી હે. ખાઓ ચમચી ને ચમચી. અને ગામડાવાળો ગમે તેમ કંઈ સેટિંગ કરે. શહેરવાળો એટલો પડ્યું એટલે કે સારું સમજણ નહીં પડતી, આપણે શું કરવાનું, મરવા દો. એટલે ભાઈ આ સભામાં જેને ઉજાગરો બેઠ્યો છે, જાગરણ જેને કર્યું છે, જેને દેવના નામે જાગરણ કર્યું છે, એના ઉજાગરા કાળકા પૂરા કરશે. એવું રબારીની માતા કહે. આ સભામાં જેના જેના જે ભાવ હશે, જેના જે વર્તા હશે, એ આ કાળકાના નામે જેને જાગરણ કર્યું છે એના ઉજાગરા મટી જાય. હું ચેહર કહું અને મને ચેહરના જેને ભાવથી સંભાળે છે એનું વગર પૂછે ટોપું થઈ જાય. હું ભિખારી માતા કહું. હજુ આપણે બુવાજી બાકી છે. બુવાજી છે કેટલાથી આવ્યા? દ્વારકા. હવે એ બુવાજી હજુ એવું નહીં કીધું બુવાજી મારો નંબર ક્યારે આવશે, તો આને શિસ્ત કહેવાય. ઘણા એવું થયું નંબર નહીં આવે ઘેરે જતા રહે. હવે મોણસ એક હોય અવસર કરવા વાળું, ધણવાની ગાદી એક હોય. કદાચ કોઈ બુવાજી ધોણતા હોય તો એમનું અપમાન ના થાય, એમને એવું ના ક્યાંક થાય ઊભા થઈ જાય બીજાને બેહવા દો. તો અમે હળીઓ તો કરીએ જ છીએ, કવાર અડાડીએ ગમે તેમ કરીએ. ચોય કરતા તો નજર પડે સમજી જાય તો બીજાનો નંબર આવો. આ બધું નહીં કરવાનું હતું તો કરવું પડે, કારણ કે કોઈ આવેલા મહેમાનનું અપમાન ના થાય એટલા માટે. આજે પૂનમ, આવતી પૂનમ આવે એટલે દિવાળી થઈ જાય ને, એવું થાય એટલે એવું દિવાળી થઈ જાય. એને શું કહેવાય? મોણેક થાળી પૂનમ.
અને મોતી એ દાડ જ પાકો. અને આ અવસરમાં કાળકા હાજર હશે, ગોમનો દેવ હાજર હશે, તો પૂનમ આવે, મોડક થાળી પૂનમ આવે પેલું મોતી ના પાકી જાય તો મને નાડ બેવાની માતા નહીં કહેવાય, તો હું ચહેર ના કહેવું. ચોથી શૈલેષભાઈ જેટલા મળ્યું એ મને સમજણ નહીં. આર્ય વસ્તુ પછી બધાને સારી લાગે, બસકું હોવું ન ગમે. એટલે મને તો ખબર નહીં, કારણ કે ભીખાભાઈ ભુવાજીની આખી સિસ્ટમ અલગ હોય. કોઈ દર સેવકને એવું પૂછવા નહીં આવતું કેટલા કમાણો જેવો ધંધો કરો, પણ મને પૂછવા બે આવીને હું પૂછું ભાઈ શું ધંધો કરો, કારણ કે આશીર્વાદ આલે પછી પાછા લેવાય ના. આપણને ખબર ના હોય નનોમી વેચવાનો ધંધો કરતો ને આપણે બી એકદમ જોરદાર ચાલશે તો જેટલો મારવાનો. એટલે પૂછીને આશીર્વાદ આલે હોય તો ક્ષેત્રા હોય ના, કે આશીર્વાદ આલે પછી એ કરવું પડે. પણ બુવાજી આ ચહેર એવું કે હા, આ બુવાજીને કેવું મારા આલવું હો વેણ જેટલા કણ હોય કહેવાની જરૂર નહીં, પણ આલવું હો વેણ કણ કહેવાની જરૂર નથી. તમારો જે ભાવ હોય ભીખા બુવા હોમો મારા ચહેર હોમ, એ ભાવ મારા ચહેરથી પૂરો થતો હોય અને તમારી મારી ઓળખાણ ભાવ કદાચ પૂરી થતી હોય અને એનું પરમણ એ દીવાના રોમ હાલતા હોય તો મને ખબર અમે પહોંચાલ્યા હે મોનાડ મેહોની માતા જોડે, કારણ કે કને હું આલ્યું મને ખબર. ભુવાજી સભાની અંદર કોઈ પણ ભુવાજીનું ઓછું થાય એવું કદી દોણી નહીં, કારણ કે જગત તમને નમતી હોય અને તમારું નમતું જોખું તો હું માતા નાખ્યું એવું નાડ મેહોની માતા જોડે. પણ હોયથી હેડીને કદાચ તારી ચહેરને મળીને હું ચહેર આવીશું, પેલા ચહેરના પજે લાગીને મેં પૂછ્યું કે બોલ તારું શું કેવું, એટલે મને એમ કહે કે ભાઈ હું ચહેર તો રાજી છું, હું રાજી ના હોત તો રાજા બનાવીને કેવરત ના. પણ ભુવાજીને એવું પૂછ કે વાડો રાખે ને વાડામાં 3 દેવના દિવસ ના કર્યા, એ વાડો રાખ્યા પછી વાડામાં 3 દેવના દીવા કર્યા હોય, એમાં કદાચ ઝોપડી માતા મને ચહેર ન જડ્યું હોય, બિહારી હોય ના બિહારી હોય મને ખબર નહીં પડી, તો શરદીનો દીવો તો સજ કેવું ચહેર તો. પણ બરાબર જો કદાચ હું નારાયણ મેહોરની માતા ધૂણતી છું અને બરાબર મેં ઓટો માર્યો છે અને મને દેરાને કદાચ ખબર પડી છે તો જાજુ કોઈ કેવું નહીં, પણ હું ચહેર જે તારા ઘેર બુવાજી આવું અને એ વિહત એ મેરડી અને તારો મૂળ 4 દીવા પેલા પછી જેટલા થયા મારો રોમ જોડો દેખાભાઈ બુવાજી તારા મંદિરમાંથી કોદળ આવ્યા, પણ હું ચહેર દોડતી છું. આ અડધી પથારી તો આરકે સ્ટુડિયો વાળા કેવડી ઓનલાઈન મેળ દીધું ને, દર રવિવારે 4 ડબ્બા જીજુઓ બે ડબ્બા હોજે 2 ડબ્બા હવારે અલા યુટ્યુબમાં મેળ દીધું. જે કર્યું હોય ભાઈ સારું, કોકનું કદાચ દુઃખ ભાગશે તો એની આશી મળશે. એટલે બુવાજી નારાયણ મેહોરની માતા એવું બોલું કે પેલા હું બોલી કે કો તો ભાઈ મારા કો તો ભાઈબંધ મારા, દુનિયામાં ત્રીજો કોઈ દુશ્મન નહીં. પણ 100 ઘરોના કુટુંબમાં હું નારાયણ મેહોરની માતા ઓટો મારી નાખી, આપણો 100 ઘર ગણું અને ઓમ એક જ ગણું. બરાબર તારી પથારી હોય કોઈના બાપની તાકાત નહીં, તારે હમું વોશ ઊંચી કરીને જોવો ભાઈ કે આજે પાવર જવા દીધો નથી, પણ મોલ્યા ગુણ મહાદેવજી જોણ બધું જાદુ કેવું નથી કરતું. પણ જશનો મારા ચહેરના ગળામાં કાયમથી પહેરાણેલા હાર મારો શિવજી ભીખા ભુવાની ચહેરના જસના જ પહેરાવે. સંજય વાંચી જઈ અને ચહેરને ભલામણ કરું
કના તો હું પડ્યું હોય મારો રોમ જોણો, પણ એની ચહેર મને ચહેરને આવકાર હાલતી હોય તો એને વાત કરું એ ચહેર એમ કે એક જ મિનિટમાં મારી તાકાત છે કે આની ભૂખ ભાગી જાય. કેટલી? એક જ મિનિટ. એટલે મેં પૂછ્યું કેટલા જાય તો ભૂખ ભાગ? કે મહારાષ્ટ્રમાં જતી રહું, મુંબઈના બજારમાં બોરીવલી ઓટો મારીને પાસે આવું તો ભૂખ ભાગી જાય. ત્રણ ભેગા આવ્યા હતા, ભેગા ત્રણ આવ્યા હતા. એટલે એક બોરીવલી, એથી બે સ્ટેન્ડ આગળ આવવાનું. એટલે 8 કરોડ નો હિસાબ ના કરાવું તો નારાયણ મેહર ને માતા ના કહેવું તો ભીખાની જીવવાની છે. 8 કરોડ આવી દે કોઈ ભૂખ ખરી? તો દુનિયાના પાતાળમાં હશે જો કદાચ દેવનો મનાઈ, દેવની મરજી આપણા હોમી થોડી આગે પાછી થયું હોય તો જ આપણો ભુવન વખવા આવો, ન તો કોઈની તાકાત નથી. પણ હું ભીખાની ચહેર એવું કહું કે આ વચન જો કદાચ ફેલ જાય તો મને માતા નહીં કહેવાની, તો હું ચહેર ના કહેવાય. પ્રભુ એક આદત ખરાબ હોય ભીખાભાઈ બુવાજી, એ સારું લાગે ખોટું લાગે, કાલ આય એવું કઈ ગાંઠા 3 મહિના જતા રહે ને 2 વર્ષે જતો રહે. પણ જો તારી ચહેર મને બોલાવશે તો વેટિંગ નહીં રહે. તો રાતના 12 વાગે સેલ મારેલો ને કે સવારના 8 ઉઠેલા હોય તો રાતના 12 જ્યાં નહીં એવાય દાખલા હે. સંજય આ ભાઈ જે દાડ માઇક પકડ્યું દાડ એમ કહેતી હતી જગત કે પટેલ નો છોકરો કહા, બરાબર મજરા બોલી જ નહીં તારા બારી એ દાડો અને જગત એવું કહેતી હતી, હું ભૂલી તો નહીં જ પડે ક્યાં હું ગામ. પણ હું ચહેર એમ કહું કે ના ઘરની દુબળી વેળામાં જો કદાચ દેવના કોકના આશીર્વાદ મળ્યા છે અને એની જીવનથી સરસ્વતી નહીં હટે હું નારાયણ મેવાની માતા. એટલે અલ્કેશના જોડી ફરે ને અલ્કેશે આ શીખવાડી ને રોજી રોટી મળી હું જગત કે હું નારાયણ મેવાની માતા કહું. અને જસ તને મળશે જસ તારા ભાગલા લખાયું ભીખાની માતા. તારા તો વેટિંગ સર સદાય રહે સંજય, તારે રહે ભાઈ બેસી. પણ દુબળી વેળામાં જો કદાચ રોમનો હંગાત ના કરાવું તો મારું નારાયણ મેહરની માતાનું ધોળવું ન કહું. વિજયભાઈ બુવાજી હું ચહેરે બોલી શૈલેષ પટેલના તો મજૂરી કરવા આવો અને તમે હોય મજૂરી કરો એટલે હું તમારી મજૂરી કરવા ના દઉં તો મારું નામ ચહેર નહીં. તો કદાચ મોડા મજૂરી કરે કેટલા પૈસા કમાય? કદાચ આખી રાત મજૂરી કરે લાખ રૂપિયા તો ના જ કમાય. અને ભીખા બુવાને જેના જે સેવકો ભીખા બુવાને ઓળખવું, ભીખા બુવા એમ કીધું કે તડકાથી હટવાનું નહીં, તે નહીં હટ્યા. અને જે નહીં હટે એના માટે છત્રી લઈને ઉભી જતી. તો અમને મજૂરી હોય કરી અને હું મજૂરી બીજે કરી આવી. એટલે 4 રિપોર્ટ મેં આપી દીધા. હું આ ભેગું કરી હિસાબ કર્યું છે એટલે આ જાતરમાં વપરાણ એનાથી 4 ગણા થઈ. નો ઇન્વેસ્ટમેન્ટ ઓનલી ફોર નફો. ઇન્વેસ્ટમેન્ટ કોઈ નહીં, નફો એટલો થાય. એટલે હું નારાયણ મેહરને માતા એવું કહું કે કદાચ ચરાડાના ચૌધરીથી મોડી રબારીથી મોડીને જે મારું ચહેરનું પરિવાર છે, મારો પરિવાર 18 વેણનો, 1 વેણનો નહીં.